વોટ આપતા પહેલા મા કાર્ડના 5 લાખ યાદ આવવા જોઈએ, ખેડૂતોને 6000 યાદ આવવા જોઈએ, વિધવા બહેનોને 1250 યાદ આવવા જોઈએ, વૃદ્ધોને 750 યાદ આવવા જોઈએ, રામ ભક્તોને રામ મંદિર યાદ આવવું જોઈએ, દેશભક્તોને કાશ્મીરમાં 370 હટાવી તે યાદ આવવું જોઈએ, એર સ્ટ્રાઇક યાદ આવવી જોઈએ, સર્જિકલ સ્ટ્રાઇક યાદ આવવી જોઈએ, મુસ્લિમ બહેનોને 3 તલાક કાનૂન યાદ આવવો જોઈએ, રણ વિસ્તારમાં ખેડૂતોને નર્મદા કેનાલનું પાણી યાદ આવવું જોઈએ, બીમાર પડે તેને 108 યાદ આવવી જોઈએ, બોરવાળા ખેડૂતોને કોંગ્રેસના રાજમાં 45 દિવસે ડીપી આવતી હતી, અત્યારે 12 કલાકમાં ડીપી આવી જાય છે તે યાદ આવવું જોઈએ, 24 કલાક વીજળી અને પાણીની યાદ આવવી જોઈએ અને યુક્રેન અને રશિયાના યુદ્ધમાં ભારતના વિદ્યાર્થીઓને પાછા લાવવા 8 કલાક માટે યુદ્ધ રોકવાની તાકાત નરેન્દ્રભાઈ મોદીમાં છે તે યાદ આવવું જોઈએ, બધા દેશને મુઠ્ઠીમાં રાખવાની તાકાત નરેન્દ્રભાઈ મોદીમાં છે તે યાદ આવવું જોઈએ, નોટબંધી કરી કાળું ધન ઝડપી પાડ્યું તે યાદ આવવું જોઈએ, જીએસટી લગાવવાનો કડક ફેસલો યાદ આવવો જોઈએ અને નરેન્દ્રભાઈ મોદીએ સાહેબે ઘણું બધું કર્યું છે, ઇન્ટરનેશનલ પોલિસીસ અને ઘણા બધા મુદ્દાઓ ઘણું બધું કર્યું છે, જેનું લિસ્ટ બનાવવા જઈએ તો 1000 પેજનું પુસ્તક ભરાઈ જાય, ખરેખર જેને સમજાય તેને વંદન। સિંહ પાળવાના ખર્ચા મોંઘા હોય છે સાહેબ, એનો મતલબ એ નથી કે સિંહ વેચીને ગધેડા પાડી દઈએ। અહેવાલ બાબુભાઈ મોહનિયા, દાહોદ।